તો વડોદરામાં મુશળધાર વરસાદે ભ્રષ્ટાચારની પોલ ખોલી નાખી છે। વાઘોડિયા વડોદરા જતા સ્ટેટ હાઈવેનો રોડ તૂટ્યો છે। પીપળિયા ગામ પાસે રોડ તૂટી જતા એક તરફનો રોડ બંધ થયો છે। 1 વર્ષ પહેલા જે રોડ બનાવ્યો હતો, રોડ પર ડામરનું લેયર ઉખડી ગયું છે। જે રોડનું કામકાજ કરવામાં આવ્યું હતું 1 વર્ષ પહેલા, તે રોડ આજે બિસ્માર હાલતમાં છે। મુશળધાર વરસાદે તંત્રની આ પોલ ખોલી નાખી છે। વાઘોડિયા વડોદરા જતા સ્ટેટ હાઈવેનો રોડ પર આ હાલત જોવા મળી છે। એક તરફનો રોડ આખો બેસી ગયો છે, બંધ કરાયો। 1 વર્ષ પહેલા જ હજુ તો આ રોડ બનાવ્યો હતો। અડધા વાહન ડૂબી જાય તેટલા પાણી ભરાયેલા છે। દેવ ડેમમાંથી દેવ નદીમાં પાણી છોડાતા પાણી વાઘોડિયા વડોદરા મુખ્ય રોડ પર ફરી વળ્યા છે, જેના કારણે રોડ બંધ કરવાની ફરજ પડી છે। આપ જોઈ શકો છો કે અત્યારે અમે બરોડા પબ્લિક જે સ્કૂલ છે તે સ્કૂલ પાસે ઊભા છે કે જ્યાં અત્યારે આ એક ધારાસભ્ય જે છે વાઘોડિયાના, તેમની ગાડી પણ અહીંયાથી પસાર થઈ રહી છે। અને જે રીતના તમે જોઈ શકો છો કે તેઓ પણ સ્થળ નિરીક્ષણ કરવા માટે પહોંચ્યા છે। જે રીતના આખો જે રોડ છે તે પાણીમાં ગરકાવ થઈ ગયો છે, જેના કારણે વાહન વ્યવહાર બંધ થઈ ગયો છે। લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને જે લોકો છે તે જે લોકોના ગામોમાં ઘરોમાં પાણી ઘૂસી જતા લોકો જે છે તે મુશ્કેલીમાં મુકાયા છે। જે રીતના તમે જોઈ શકો છો કે આ કોઈ નદી કે નાળું નથી, પરંતુ આ મુખ્ય રોડ છે, સ્ટેટ હાઈવે છે કે જે વડોદરાથી વાઘોડિયાને જોડે છે। અને તે હાઈવે પર પાણી ભરાઈ જવાના કારણે જે કહી શકાય કે જે વાહન વ્યવહાર છે તે ઠપ થયો છે। જનજીવન જે છે તે અસ્તવ્યસ્ત થયું છે। આવી જ પરિસ્થિતિ વાઘોડિયા તાલુકાના જે અલગ અલગ ગામો છે ત્યાં જોવા મળી રહી છે। અને અત્યારે G24 કલાકની ટીમ ટ્રેક્ટરમાં બેસીને પડેપડની જે જાણકારી છે, પડેપડની જે ખબર છે તે અમારા દર્શકો સુધી અમે પહોંચાડી રહ્યા છે। કેમેરામેન જયંતિ સોલંકી સાથે રવિ અગ્રવાલ, G24 કલાક, વડોદરા। વડોદરાના ડેસર તાલુકામાં ભારે વરસાદે વધારી છે મુશ્કેલી। ડેસર અને આસપાસના ગામોમાં પાણી ફરી વળ્યા। રસ્તા પાણીમાં ગરકાવ થતા લોકોને ભારે હાલાકી, પાણી ભરાઈ જવાના કારણે જનજીવન પર અસર પહોંચી। કડાચલા ગામમાં શાળાના કમ્પાઉન્ડ વોલ ધરાશાયી થઈ। વાઘા ગામમાં પણ શાળાની દિવાલ ધરાશાયી થઈ। સદનસીબે બંને ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ। ત્યારે ડેસર તાલુકામાં પણ ભારે વરસાદે જે તબાહી સર્જાવી છે, લોકો મુશ્કેલીમાં મુકાયા છે। પણ રસ્તા પાણીમાં ગરકાવ થતા જે લોકોને હાલાકી પડી છે। એક તરફ શાળાની દિવાલ પણ ધરાશાયી થઈ, પરંતુ સદનસીબે કોઈને જાનહાનિ નથી થઈ। કડાચલા ગામમાં શાળાના કમ્પાઉન્ડ વોલની દિવાલ ધરાશાયી થઈ હતી। વડોદરામાં ભારે વરસાદના કારણે વાઘોડિયા પાણી વાઘોડિયાની અનેક સોસાયટી પાણીમાં ગરકાવ થઈ। 2 કરોડની કિંમતના બંગલામાં જવાનો રસ્તો પાણીમાં ડૂબ્યો। જાંબુઆ નદીના પાણી ફરી વળતા લોકોને મુશ્કેલી, પાણી ભરાવાના કારણે લોકો ઘરમાં કેદ થયા છે। દેવ ડેમમાંથી પાણી છોડવામાં આવતા જાંબુઆ નદી 2 કાંઠે વહી રહી છે અને ઓવરફ્લો થવાના કારણે જાંબુઆ નદીનું પાણી વડોદરા વાઘોડિયા રોડ પર તો ફરી વળ્યું, સાથે સાથે જે પીપળિયા ગામ છે ત્યાં પણ અત્યારે આપ જોઈ શકો છો કે મુખ્ય રોડ પર જે ગામના પાણી ફરી વળ્યું છે। ત્યારે વિસ્તારની મુલાકાત લેવા માટે વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા અને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના જે કારોબારી સભ્ય છે ધર્મેશભાઈ, તે અહીંયા પહોંચ્યા છે। આપણે ધર્મેન્દ્રસિંહ બાપુ સાથે વાત કરીશું। બાપુ, શું કહેશો, શું સ્થિતિ છે? અહીંયા તમે આવ્યા છો, શું સ્થિતિ છે? હાલની સ્થિતિ સામાન્ય થઈ રહી છે। રાત્રે 3-4 વાગે પાણીની સમસ્યા મેઇન રોડ ઉપર હતી। આ અમારું પીપળિયા ગામ છે। પીપળિયા ગામની અંદરથી જાંબુઆ નદી નીકળે છે। ઉપરના વધારે વરસાદના કારણે આ જાંબુઆ ઓવરફ્લો થઈ અને પાણી ગામ તરફ આવી રહ્યું છે। તમે પોતે મુલાકાતે નીકળ્યા છો, તો કેવી સ્થિતિ છે? તમામ અધિકારીઓ સરકારના કામે લાગેલા છે। તંત્ર દ્વારા 150 છોકરાઓનું રેસ્ક્યુ કરી અને એ લોકોને બહાર કાઢવામાં આવ્યા છે। કોઈ પણ પ્રકારની કોઈને પણ મુશ્કેલી નથી પડી। રસ્તો બંધ હોવાના કારણે એ લોકો નીકળી નહોતા શકતા, એટલે તંત્ર દ્વારા 150 છોકરાઓને રેસ્ક્યુ કરીને બહાર કાઢવામાં આવ્યા છે। કોઈને પણ કોઈ પણ પ્રકારની મુશ્કેલી ના પડે એટલે ટ્રેક્ટરો પણ ત્યાં રાખવામાં આવ્યા છે। જ્યાં ક્યાંય કોઈને ઇમરજન્સી હોય ને રસ્તો ક્રોસ કરવો પડે તો ટ્રેક્ટર દ્વારા સેફલી એ લોકોને મૂકવા અને લેવા માટે અમારું ટીમ આખી કામે લાગેલી હોય। અત્યારે કોઈ પણ પ્રકારની મુશ્કેલી હાલ પૂરતી છે નહીં અને સ્થિતિ સામાન્ય થઈ રહી છે। કેટલા લોકોનું રેસ્ક્યુ કર્યું સવારે? કઈ રીતના લોકોને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડ્યા? કારણ કે અનેક લોકોના વાહનો બંધ થયા।
રોડ મેઇન રોડ છે આ વાઘોડિયાનો, આ મેઇન રોડ છે વાઘોડિયાથી વડોદરા તરફ જવાનો. અને સવારે અહીંયા ઘણી બધી ઇન્ડસ્ટ્રીઓ આવેલી છે અને હોસ્પિટલ્સ ને એજ્યુકેશનલ કેમ્પસ હોવાના કારણે ઘણા બધા વાહનો સવારે પાણીમાં બંધ થઈ જવાના પ્રશ્નો આવ્યા હતા. ત્યારે ભારતીય જનતા પાર્ટીની ટીમ સાથે અમે લોકોએ લગભગ 200થી ઉપર વધુ લોકોને ટ્રેક્ટર દ્વારા અમે ત્યાંથી બહાર કાઢ્યા હતા. અને અત્યારે પણ આજુબાજુની સોસાયટી હોય, હોસ્ટેલ હોય કે ગામો હોય ત્યાં અમારા સંપર્ક નંબર, કોન્ટેક્ટ ડિટેલ્સ આપેલી છે, જેથી કરીને કોઈ પણ તકલીફ થાય. સારી બાબત એ છે કે એક તો ધારાસભ્ય વિસ્તારમાં પોતે આવ્યા છે અને ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકર્તાઓ છે, પ્રદેશ કારોબારી સભ્ય છે, તેમની ટીમે જે લોકો ફસાયા હતા તે તમામ લોકોને એકથી બીજા સ્થળે ટ્રેક્ટરના માધ્યમથી સલામત સ્થળે ખસેડ્યા છે. અત્યારે જે રીતના ધારાસભ્ય કહી રહ્યા છે કે કોઈપણ પ્રકારની જે મુશ્કેલી છે કે સમસ્યા છે તે નથી જોવા મળી રહી. 2 કલાક જો હજુ વરસાદ રોકાશે તો જ્યાં જ્યાં પાણી થોડા ઘણા હજુ ભરેલા છે તેનો પણ નિકાલ થશે. પરંતુ સારી બાબત એ છે કે વરસાદ રોકાતા પાણીનો નિકાલ થઈ રહ્યો છે. સહયોગી જયંતિ સોલંકી સાથે રવિ અગ્રવાલ, G24 કલાક, વડોદરા. વડોદરામાં વરસાદ પડતા ભૂવા પડવાનું શરૂ થયું છે. અકોટા વોર્ડ નંબર 12 પાસે વિશાળ ભૂવો પડ્યો. માધવબાગ 4 રસ્તા નજીક રસ્તો ધસી પડ્યો. પાણીની લાઇન લીકેજથી ભૂવો પડ્યાની આશંકા છે. ભૂવો કોર્ડન કરી તંત્ર વિસ્તાર બંધ કર્યો. કોંગ્રેસે તંત્રની કામગીરી પર સવાલ ઉઠાવ્યા છે. વોર્ડ નંબર 12ની ઓફિસના બહાર જ આ ભૂવો પડ્યો છે. હવે તમે ભૂવો જોઈ શકો કે કેટલી મોટી માત્રામાં છે. આખી બસ જતી રહે એટલો મોટો ભૂવો છે. અને ઉપરથી આ એક પાઇપલાઇન બી તૂટી ગઈ છે. અને હવે એને સરખી રીતે રિપેરિંગ કરે તો સારું છે. આ તો કોંગ્રેસનો ટાઈમનો રોડ છે એવું કહેવામાં આવે છે, બરાબર. હવે આ કોંગ્રેસના ટાઈમ પર રોડ બનેલો છે, માનીએ છીએ કે કોંગ્રેસના ટાઈમ પર રોડ બન્યો છે, પણ હવે આ રિપેરિંગ એને પર 2-3 વાર તો રિપેરિંગ થયેલું છે એવું દેખાય છે, પણ રિપેરિંગની કામગીરી કેવી કરે છે એ ખબર નહીં પડતી. વરસાદ પણ પડી રહ્યો છે. હવે ભૂવો એ મોટો તો છે જ, હજુ મોટો થતો જશે. અંદરથી તમે જોશો તો અંદર બી પેલો ગુફા જેવું દેખાશે. અંદરથી આ બાજુ તમે ઘૂસતો ને સીધું પેલી બાજુ નીકળશો એવો રસ્તો છે અંદરથી.